વૈશ્વિક ઉર્જા સંકટ, મિડલ ઇસ્ટમાં વધતો તણાવ અને તેની સીધી અસર હવે ભારતના નાગરિકોના ખિસ્સા પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં થયેલો ભારે ઉછાળાના કારણે દેશમાં ગેસના ભાવમાં વધારો નોંધાયો છે અને એક તરફ ઉદ્યોગ અને વેપારીઓ પર ખર્ચનો ભાવ વધ્યો છે અને બીજી તરફ સામાન્ય જનતાને પણ મોંઘવારીની ચિંતા સતાવી રહી છે. તો શું આ માત્ર શરૂઆત છે કે પછી આગળ હજુ ભાવ વધશે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં અંદાજે 50% જેટલો ઉછાળો નોંધાયો છે અને તેની સીધી અસર હવે ભારતમાં જોવા મળી રહી છે અને સરકારી તેલ કંપનીઓ દ્વારા નવા દર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ₹195.50નો વધારો નોંધાયો છે અને હવે તેની કિંમત ₹2078.50 થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે આ પહેલા પણ 1 માર્ચે ₹114.50નો વધારો નોંધાયો હતો, એટલે સતત ભાવમાં વધારો અને વેપારીઓ માટે મોટી ચિંતા બની રહ્યો છે અને તેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ધંધાકીય લોકો પર પડી રહી છે. જોકે સામાન્ય ઘરેલું વપરાશ માટે થોડા સમયના રાહતના સમાચાર છે. 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં તેની કિંમત ₹913 યથાવત રાખવામાં આવી છે, પરંતુ અગાઉ તેમાં પણ વધારો થઈ ચૂક્યો છે, એટલે લાંબા ગાળે તેનો પ્રભાવ ઘરેલું ખર્ચ પર પણ જોવા પડી શકે છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે પુરવઠા વ્યવસ્થામાં પણ અડચણો આવી રહી છે અને ખાસ કરીને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી પરિસ્થિતિના કારણે એલપીજી અને એલએનજી આયાત પર અસર થઈ રહી છે, જેથી કેટલાક વિસ્તારોમાં ગેસ સપ્લાય પર મર્યાદા મૂકવામાં સ્થિતિ ઊભી થઈ છે. અર્થાત માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન જાળવવું હવે પડકાર બની રહ્યું છે. જોકે હાલ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67 પ્રતિ લીટર યથાવત છે, પરંતુ નિષ્ણાતો માને છે કે જો વૈશ્વિક પરિસ્થિતિ લાંબા સમય સુધી અસ્થિર રહેશે તો પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થવાની શક્યતા નકારી શકાય તેવી નથી. આ વચ્ચે ભારત તરફ આવતા કેટલાક ગેસ ટેન્કરો હોર્મુઝમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે, જે પુરવઠો જાળવવા માટે રાહતરૂપ છે, પરંતુ જો તણાવ રહેશે તો આગામી સમયમાં મોંઘવારીનું દબાણ વધુ વધી શકે છે. એકંદરે વાત કરીએ તો કોમર્શિયલ ગેસના વધતા ભાવ વેપારીઓ માટે મોટો પડકાર બની રહ્યા છે અને તેની અસર અંતે સામાન્ય ગ્રાહક સુધી પહોંચવાની શક્યતા છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આ મામલે શું રાહત આપે છે અને વૈશ્વિક પરિસ્થિતિ ક્યારે સ્થિર થાય છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.